Green Valley International School. Let us join hands to empower the future of nation. આમ જોઈને તો કોઈ પણ રાસાયણિક બંધરીઓને એ 100% આયોનિકનો હોય, 100% સહસંયોજકનો હોય. એટલે 100% આયોનિક બંધ કે 100% સહસંયોજક બંધ. આ વસ્તુ શક્ય નથી. આનો અર્થ એવો થયો કે જેને આપણે સંપૂર્ણ સહસંયોજક બંધ કહીએ એની અંદર પણ થોડું આયોનિક લક્ષણ હોવું જોઈએ, અને જેને આપણે આયોનિક બંધ કહીએ એની અંદર સહસંયોજક લક્ષણ થોડું હોવું જોઈએ. એટલે અહીંયા એક સિમ્પલ ઉદાહરણ પણ લેશે કે દાખલા તરીકે તમે લઈ લો કે હાઇડ્રોજન. તો હાઇડ્રોજનમાં બંને ઇલેક્ટ્રોન બિલકુલ વચ્ચે હોતા નથી. હાઇડ્રોજન અણુ હોય એમાં બંને પરમાણુની વચ્ચે પરફેક્ટલી બંને ઇલેક્ટ્રોન નથી હોતા, અથવા આપણે એમ કહીએ કે હાઇડ્રોજન અણુ છે એમાં પણ થોડું આયોનિક લક્ષણ હોય છે. હવે ધ્યાન આપજો, આપણે જે વાત કરી છે એની અંદર જેને આપણે સંપૂર્ણ સહસંયોજક બંધ કહી છે એને આપણે સંપૂર્ણ સહસંયોજક ગણવાનો છે, અને જે સંપૂર્ણ સહસંયોજક ન હોય એને આપણે કેવો બંધ ગણવાનો છે? આયનીય. તો જે સંપૂર્ણ સહસંયોજક બંધ ક્યાં હોય? સંપૂર્ણનો અર્થ થાય છે થોડું ઘણું આયોનિક લક્ષણ હોય તો જતું કરવાનું. NaClમાં સંપૂર્ણ ન હોય, કારણ કે બેયની વિદ્યુત ઋણતા અલગ અલગ થઈ. જે વધુ વિદ્યુત ઋણ પરમાણુ હોય શું કરે? ઓલા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એને પોતાની તરફ ખેંચી રાખે, તો એ તો સંપૂર્ણ સહસંયોજક થયો નહીં. પણ ધ્યાન આપજો, બે હરખા હોય તો સંપૂર્ણ સહસંયોજક થાય. દાખલા તરીકે આ બધામાં સંપૂર્ણ સહસંયોજક થાય. જુઓ, બે હાઇડ્રોજન વચ્ચે આ સંપૂર્ણ સહસંયોજક તમે કહી શકો, બરોબર છે. N ટ્રિપલ બોન્ડ N સંપૂર્ણ સહસંયોજક કહી શકો. ફ્લોરિન ફ્લોરિન વચ્ચે સિંગલ બોન્ડ F2, Cl Cl વચ્ચે સિંગલ બોન્ડ Cl2, આ બધા કેવા થાય? સહસંયોજક. તો આ બધા સંયોજનોમાં ખાસિયત શું છે? બંને પરમાણુ સમાન છે. જુઓ છે, બંને સમાન હોવાને કારણે બંધ કેવો બને? સહસંયોજક. અને સહસંયોજક બંધ હોવાને કારણે એ બિનધ્રુવીય અથવા તો અનધ્રુવીય હોય, અધ્રુવીય હોય. એનામાં ધ્રુવીયતા હોય નહીં. ધ્રુવીયતા ક્યારે આવે? કે માની લો કે જે વધારે વિદ્યુત ઋણ પરમાણુ છે એ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચી લે, તો હવે બંધ થઈ ગયો અનબેલેન્સ. અનબેલેન્સ થઈ ગયો ને એને જ આપણે ધ્રુવીયતા કહીએ છીએ. જે અનબેલેન્સ થઈ ગયું એને આપણે શું કહીએ છીએ? ધ્રુવીયતા. તો જ્યારે બંને પરમાણુ અલગ અલગ હોય ત્યારે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન કઈ બાજુ ખેંચાયેલા હોય? વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ, જેને કારણે એ બંધ કેવો બને? ધ્રુવીય. આ બિનધ્રુવીય. બંને સરખા હોય તો બંને સરખા ન હોય તો ધ્રુવીય. તો જો બંને પરમાણુ અલગ અલગ હોય, કયા બંને પરમાણુ? જેમની વચ્ચે બંધ છે એ અલગ અલગ હોય
તો શું થાય? સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન કઈ બાજુ ખેંચાયેલા છે? વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ ખેંચાયેલા છે, અથવા ભાગીદારીના ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ ખેંચાયેલું રહે છે, જેને કારણે બંધ કેવો બને છે? બંધ ધ્રુવીય બને છે. હવે બંધની ધ્રુવીયતા એ દર્શાવવા માટે અને એ માપવા માટેના એકમની ચર્ચા કરીએ. બરોબર છે? માની લો કે આપણે અહીંયા એક ઉદાહરણ લઈ લઈએ. મારી પાસે હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચેનો બંધ છે. તો આ બેમાં એક ઇલેક્ટ્રોન મૂક્યો હાઇડ્રોજને, એક ઇલેક્ટ્રોન મૂક્યો ફ્લોરિન. કોની વિદ્યુત ઋણતા વધુ? ફ્લોરિનની. ફ્લોરિનની સૌથી વધુ છે. તો એ શું કરશે? સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખશે. જુઓ, આવું થશે. વધુ ફ્લોરિન તરફ ખેંચાયેલા રહે. એટલે ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર આવે, કારણ કે પડાવી નથી લીધું, ખેંચી રાખ્યા છે પોતે. પડાવી લે તો 100% ઋણ વીજભાર આવે. અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવે. આખે આખો બંધ છે, એની ધ્રુવીયતા આ બાજુ ખેંચાયેલી કહેવાય, ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાયેલા છે. ધ્રુવીયતા દર્શાવવા માટે આવી રીતે તીરની નિશાનીનો ઉપયોગ થાય છે. જે તરફ ઇલેક્ટ્રોન ખેંચાયેલા હોય એ તરફ પરમાણુ કેવો હોય? આ પરમાણુ કેવો છે? ઋણ કેન્દ્ર છે. આ કેન્દ્ર કેવું છે? ધન કેન્દ્ર છે. આને તીરનું માથું કહેવાય, આને તીરની પૂંછડી કહેવાય. હવે પ્રોબ્લેમ ક્યાં થાય છે એ કહું, કારણ કે આ નિશાની તો પ્રક્રિયાની છે. તમે પ્રક્રિયા કઈ રીતે દર્શાવો? આ જ રીતે દર્શાવો. વચ્ચે એરો કરી નાખો તો ખબર ન પડે કે આ પ્રક્રિયા દર્શાવી છે ધ્રુવીયતા. એટલે ધ્રુવીયતામાં એક વસ્તુ એડ કરી, ક્રોસ કર્યો, અને ક્રોસ કર્યો ધન કેન્દ્ર તરફ, એટલે કે પૂંછડી તરફ. બિલકુલ વચ્ચે ક્રોસ નથી. અહીંયા એક આડી લીટી કરી આમ, મોટે ભાગે નહીં, 100%. હા, પૂંછડીએ હોય એમ, વચ્ચોવચ્ચ નહીં. ટૂંકમાં તીરના 50% પાર્ટ કરો તો આ બાજુનો 50% પાર્ટ હોય ને એમાં હોવું જોઈએ, વચ્ચે નહીં. આ શેની નિશાની થઈ ગઈ? ધ્રુવીયતા દર્શાવવાની. સમજણ પડે છે? આ ધ્રુવીયતાનું માપ એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા. મ્યુ ને કહેવાય દ્વિધ્રુવીય ચાક માત્રા. અને દ્વિધ્રુવીય ચાક માત્રા એટલે હકીકતમાં બંધની ધ્રુવીયતાનું માપ. ધ્રુવીયતા કેટલી છે? વધારે હોય તો દ્વિધ્રુવીય ચાક માત્રા વધુ આવે, ઓછી હોય તો દ્વિધ્રુવીય ચાક માત્રા ઓછી આવે. આ જે મ્યુ છે એ આને મ્યુ સિમ્બોલ કહેવાય. આના પહેલા ક્યાંય આવી ગયો હે? ફિઝિક્સ. ઓકે, તો એમાં દ્વિધ્રુવીય ચાક માત્રા જ આવી હશે. તો ગતિમાં લે છે મ્યુ. બરોબર. આ દ્વિધ્રુવીય ચાક માત્રાનો છે. અને દ્વિધ્રુવીય ચાક માત્રા માપવી હોય તો બે રીતે મપાય. એક, આખે આખા સંયોજન પર રહેલો વીજભાર ગુણ્યા બે કેન્દ્ર વચ્ચેનું અંતર. ધન વીજભાર અને ઋણ વીજભાર એ બેયના કેન્દ્ર વચ્ચેનું અંતર. એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ આવું થાય, મ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ડી. ક્યુ બરાબર શું થાય? વીજભાર. કોનો વીજભાર? ધન આયન અને ઋણ આયન વચ્ચેનો. ડી એટલે બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર. ચલો, વીજભારનો એકમ શું થાય? કુલંબ. સી કુલમ. કોઈ પણ વીજભાર હોય એનો એકમ કુલમ થાય. આપણે ઇલેક્ટ્રોન પરનો વીજભાર, પ્રોટોન પરનો વીજભાર હતા, બધાનો એકમ સી હતો, કુલમ. અંતર છે એ મીટરમાં આવશે
બરોબર છે. તો મ્યુનો એકમ શું થાય? કુલમ ઇન્ટુ મીટર. પણ ડી હકેલે નામનો વૈજ્ઞાનિક હતો, એણે આના ઉપર જાજુ સંશોધન કર્યું હતું. એટલે અત્યારે જે ચુંબકીય દ્વિધ્રુવીય ચાકમાત્રાનો એકમ છે એ લેવામાં આવે છે ડી. જે ડી એકમનો સિમ્બોલ થાય છે ડી એટલે કુલમ ઇન્ટુ મીટર જ છે, પણ કુલમ ઇન્ટુ મીટરનો મોટી સંખ્યા એટલે ડી થાય. એટલે હકીકતમાં તમે એમ કહી શકો કે 1D ઇઝ ઇક્વલ ટુ 3.33 ઇન્ટુ 3.33 4 5 6, આમ યાદ રખાય 3.33 4 5 6, બરોબર છે, ઇન્ટુ 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. આટલા કુલમ ઇન્ટુ મીટર બરાબર શું થાય? 1D બાય. બરોબર છે. તો આખી આ વસ્તુ સમજાય છે. તમારી બુકમાં આટલું જે આ છે ને આટલું, આના વિશે તમે લીટી કરો એટલે કેટલી બધી થાય ખબર? એક ફકરો થઈ જાય. જૂના સમયમાં એટલે કે જૂનું વિજ્ઞાન છે ને એની અંદર આ વસ્તુ અવળી દર્શાવતા. એમાં એવું કહેતા કે હકીકતમાં ધ્રુવીયતા માટે ધન આયન જવાબદાર. હા, નહીં, ધન આયન જવાબદાર છે. હકીકતમાં તો પછી ખબર પડી કે ઋણ આયન જવાબદાર છે એમ, કે જેની મેળવવાની વૃત્તિ છે ને એ શરૂઆતમાં આખું ઇલેક્ટ્રોનિક્સ રહ્યું ને ધન વીજભારિત પર આધારિત હતું. ઇલેક્ટ્રોનની ગતિ, વિદ્યુતની ગતિ એ લોકોએ ધન વીજભારની ગતિ ઉપરથી કરી હતી, પછી ઋણ વીજભાર ઉપર આધારિત થયું. એટલે જે પરંપરાગત વિજ્ઞાન કેવો કંઈક શબ્દ વાપરે એ વિજ્ઞાનમાં ધ્રુવીયતા રહીને એ આ જે દિશા કરી ને એનાથી વિરુદ્ધ આવે. બરોબર છે. થોડી વાર પછી વાંચજો, અત્યારે ને. તો આનું લખાણ લખવું હોય તો શું લખશો? ધ્રુવીયતાને કઈ રીતે દર્શાવાય છે? તીરની નિશાની દ્વારા. તીરનું માથું ઋણ કેન્દ્ર તરફ અને તીરની પૂંછડી ધન કેન્દ્ર તરફ રહે છે. ધન કેન્દ્ર તરફ શું થાય છે? ક્રોસની નિશાની. એના એકમની ચર્ચા કરવાની. ધ્રુવીયતાનો એકમ કયો છે? ડી. ધ્રુવીયતાની વેલ્યુ કઈ રીતે મળે? તો કે વીજભાર ગુણ્યા બંને કેન્દ્રો વચ્ચેનું અંતર. એટલે એનો એકમ શું થાય? કુલમ ઇન્ટુ મીટર. પણ દર્શાવાય છે ડી તરીકે. તો એક ડી અને કુલમ અને મીટર વચ્ચેનો સંબંધ તમારે મેળવવાનો. સમજણ પડે છે? ચાલો હવે આપણે થોડી આગળ ચર્ચા કરીએ. અહીંયા જગ્યા છે એટલે આપણે જગ્યાનો ઉપયોગ કરી લઈએ. ચાલો, માની લો કે હું દ્વિધ્રુવીય ચાક માત્રા પ્રમાણે આને ગોઠવવા માગું છું. HF, HCl, HBr, HI અને H2. ચાલો, આમાં હાઈએસ્ટ દ્વિધ્રુવીય ચાક માત્રા કોની હશે? HF. અને લોએસ્ટ HH. ઘટતી જશે. કેમ ઘટતી જશે? કારણ કે ધ્રુવીયતા ઘટતી જાય છે. ધ્રુવીયતા ઘટતી જાય છે એટલે વીજભાર ઘટતો જાય. વીજભાર ઘટતો જાય એટલે મ્યુ ઘટતો જાય. જુઓ, આના ઉપર આની ધ્રુવીયતા વધુ એટલે આના ઉપર આ ડેલ્ટા માઇનસ રહ્યો એ મોટો હોય. અને ક્લોરીન હોય તો એનાથી નાનો, બ્રોમિન હોય તો એનાથી નાનો, આયોડિન હોય તો એનાથી નાનો. એટલે મ્યુની વેલ્યુ પ્રમાણે તમે જુઓ તો આ ક્રમ કયો થાય? ઉતરતો ક્રમ થશે. સમજણ પડે છે? ચાલો, હવે ઘણીવાર એવું બને કે બંધ ધ્રુવીય છે છતાં દ્વિધ્રુવીય ચાક માત્રા 0. હા, છતાં ચાક માત્રા 0 એવા ઘણા ઉદાહરણ મળે કે બંધ અધ્રુવીય નથી, બંધ ધ્રુવીય છે પણ દ્વિધ્રુવીય ચાક માત્રા 0 છે. કેવી રીતે બને એ આપણે ઉદાહરણ લઈએ. ચાલો અહીંયા ધ્યાન આપજો. પહેલું જ ઉદાહરણ હું લઉં છું H2O. આ H2O છે, બરોબર છે. ઓક્સિજન ઉપર શું હોય? 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. ચાલો એને આપણે દેખાડી દઈએ, આમ દેખાડી દઈએ. કોની વિદ્યુત ઋણતા વધુ? ઓક્સિજનની કે હાઇડ્રોજનની? ઓક્સિજનની. તો દ્વિધ્રુવીય ચાક માત્રા આ બાજુ હશે. આમ દર્શાવાય દ્વિધ્રુવીય ચાક માત્રા. બરોબર છે.
ચાલો, આની પરિણામી ચાક માત્રા આ રીતે થાય. પરિણામી ચાક માત્રા એટલે ફાઇનલ ચાક માત્રા ગણતરી કર્યા પછીની. આ થઈ ગઈ એ બેની ફાઇનલ ચાક માત્રા. કઈ દિશામાં હોય? આ દિશામાં હોય. નહીં, પેલા કોઈ પણ વસ્તુ આ રીતે 120ના એંગલે હોય ને, એ બે જેટલું ખેંચે ને, એ બેનું ટોટલ ખેંચાણ રહ્યું ને, એ કોઈ એક 90ના એંગલે એનાથી અડધી તાકાત લાગે તો એટલી તાકાત થાય. આ બોલું તે સમજાય છે? ફરી સમજાવું. એક વ્યક્તિ અહીંયા 500 કિલો જૂલ જેટલું બળ લગાડે, એક આ બાજુ 500 કિલો જૂલ લગાડે, હામ એટલે 1000 કિલો જૂલ થયું. હામે એક વ્યક્તિ અહીંથી સીધું 500 કિલો જૂલ લગાડે તો આ બેનું ટોટલ રહ્યું ને, આ 500 લગાડે ને એટલું જ થાય. હા, તો હવે તમને સમજાય કે આની બેની જે આ બાજુ દ્વિધ્રુવીય ચાક માત્રા હતી ને, સીધી ચાક માત્રા તમે જેટલી લો ને એટલી જ થાય. આ ખૂણો કેટલો હતો? 104.5 ડિગ્રીનો. એટલે આપણે 120 પ્રમાણે ગણતરી કરીએ તો આની દ્વિધ્રુવીય ચાક માત્રા 0 નહીં થાય, કોઈને કોઈ વેલ્યુ મળશે. ચાલો આપણે અહીંયા આની દ્વિધ્રુવીય ચાક માત્રા લખી નાખી, μ1 મળે છે. બરોબર છે. હવે બીજું ઉદાહરણ લઈ, BeF2. બેરિલિયમ ફ્લોરાઇડ. આ રીતે હોય બેરિલિયમ ફ્લોરાઇડ. જુઓ, એનો આકાર રેખીય હોય. કેવો હોય? બે સાઈડ એક એક ફ્લોરિન જોડાયેલા હોય. દ્વિધ્રુવીય ચાક માત્રા કઈ બાજુ હશે? આ બંધની કઈ બાજુ હશે? ફ્લોરિન બાજુ હશે. આ રીતે થશે. આને આપણે કહી દઈએ μ1, દ્વિધ્રુવીય ચાક માત્રા. ચાલો, આની આ બાજુ હશે. આ કેટલી થશે? μ1 જ થાય, કારણ કે આ બે બંધ હરખા જ છે. તો જેટલી અહીંયા થાય દ્વિધ્રુવીય ચાક માત્રા એટલી જ અહીંયા થાય, તો μ1 થાય. આની કુલ ચાક માત્રા ઇઝ ઇક્વલ ટુ આમ થાય, μ1 માઇનસ μ1. સમજાય? એક આમ ખેંચે છે એટલી જ તાકાતથી એક આમ ખેંચે છે, તો દ્વિધ્રુવીય ચાક માત્રા થઈ ગઈ 0. તો બંધ ધ્રુવીય છે છતાં દ્વિધ્રુવીય ચાક માત્રા કેવી થઈ? 0. બરોબર છે. તો આની દ્વિધ્રુવીય ચાક માત્રા શું થઈ જાય? 0. BeF2. ચાલો, H2O ની કેમ 0 ન થઈ? કારણ કે એનો આકાર રેખીય નહોતો. રેખીય કેમ નહોતો? કારણ કે ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા, એટલે 180 ડિગ્રી હતા, એને ધક્કો મારીને બેન્ડ વાર દીધા. સમજણ પડે છે? હા. હવે આવું ઘણાનું થાય. μ0 આપણે ઉદાહરણ લેતા જઈએ. CO2. બરોબર છે. ધ્રુવીયતા આ દિશામાં હોય. જુઓ, કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં વધુ છે. આની ધ્રુવીયતા આ દિશામાં હોય. કુલ μ શું થશે? 0 થશે. જુઓ કેમ? સામે છે. ચાલો, એક બીજી ચર્ચા. આ H2O હતું ને, હું H2S લખું છું. સલ્ફર એ ઓક્સિજન નીચે જ હોય. કોની વિદ્યુત ઋણતા વધુ? સલ્ફરની. સલ્ફરની. અરે H2S છે, ઓક્સિજન છે જ નહીં. તો કોની વધુ? સલ્ફરની. એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા આ દિશામાં ખસેલી હોય. ચાલો, આને આપણે μO કહી દઈએ, ઓક્સિજનની કુલ દ્વિધ્રુવીય ચાક માત્રા. અને આને કહી દઈએ μS, સલ્ફરવાળા સંયોજનની કુલ ચાક માત્રા સમજવા માટે. ચાલો, તો કઈ ચાક માત્રા વધુ હશે? અથવા તો એક કામ કરીએ, આને 1 કહી દઈએ અને આને 2 કહી દઈએ. તો 1 છે ને એનું વેલ્યુ 2 કરતાં વધુ હોય. શા માટે? ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે, એટલે ઓલા વચ્ચેના ઇલેક્ટ્રોનને જેટલો સલ્ફર ખેંચી શકે એના કરતાં ઓક્સિજન વધુ ખેંચી શકે. આની 0 નહીં થયો,
કારણ કે બે એક જ દિશામાં છે એટલે પરિણામી તમને કંઈક ને કંઈક બળ મળે. બે વિરુદ્ધ દિશામાં નથી તે 0 થાય, પણ CO2 ની 0 થાય કારણ કે રેખીય આકાર એને વિરુદ્ધ દિશામાં છે. ચાલો હવે 3 વાળા લઈએ. BF3 બોરોન ટ્રાઇફ્લોરાઇડ, બરોબર છે. ચાલો, એનો આકાર ત્રિકોણીય હોય. બરોબર છે, કેવો હોય? ત્રિકોણીય. ચાલો, આ ફ્લોરિનની દ્વિધ્રુવીય ચાક માત્ર આ દિશામાં હોય, આની આ દિશામાં હોય, આની આ દિશામાં હોય. તેથી આ બેની પરિણામી પાછી આ દિશામાં થાય, આ બેની પરિણામી આ દિશામાં થાય. તો બંધો ધ્રુવીય છે પણ કુલ ચાક માત્ર શું છે? આ બે 120 ના એંગલે ખેંચે, આમ ખેંચે, એની કુલ તાકાત 90 ના એંગલે એક ખેંચતો એટલી થાય, તો એવો તે કઈ ઉપર ખેંચે છે. તો આ અને આ બેનું ખેંચાણ હરખું થયું. હા, ઓલો એકલો ખેંચે, બે વિરુદ્ધ દિશામાં છે, વિરુદ્ધ દિશામાં છે એટલે કુલ ચાક માત્ર શું થઈ? 0. સમજણ પડે છે? આ તો BF3, આનો આકાર હોય ત્રિકોણીય, સમતલીય ત્રિકોણ અથવા ત્રિકોણીય. હવે નાઇટ્રોજન તમે લઈ લો ને તો એનો આકાર સમચતુષ્ફલકીય થાય. સમચતુષ્ફલકીય એટલા માટે થાય છે કારણ કે એની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહ્યું ને એ ઉપર આમ પડ્યું હોય. બોરોન પાસે ન હોય. બોરોન પાસે બાહ્યતમ કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન હોય, 3 ઇલેક્ટ્રોનને ભાગીદારી કરી નાખી એટલે બધાય થઈ ગયા બંધકારક. અબંધકારક એકેય વૈધા નહીં, પણ નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય એટલે 3 સહસંયોજક બંધ બનાવ્યો, 3 વાપરા તો 1 ઇલેક્ટ્રોન યુગ્મ વૈધું. એ વૈધું ને એ ઉપર આમ સોગું કાઢીને પડ્યું હોય અને એ દ્વિધ્રુવીય ચાક માત્ર પોતાનો ફાળો આપે. કારણ કે અહીંયા નાઇટ્રોજનથી ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભારિત હોય, નાઇટ્રોજનથી ઋણ વીજભાર ઉપરની દિશામાં થયો. તો અહીંયા પણ દ્વિધ્રુવીય ચાક માત્ર ચેન્જ થાય. ચાલો આપણે એ 2 ઉદાહરણ લઈ લઈએ. આ ઓછી જગ્યામાં બેન હમાડવાના છે એટલે આવું બધું કરીશું, બરોબર? ચાલો, નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન. આ કેમ ડેશ ડેશ કર્યું? કારણ કે હા મેં રૂમમાં જાય. સમચતુષ્ફલકીય આકારમાં આ આકાર થઈ ગયો સમચતુષ્ફલકીય. જુઓ, આ શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. સમજણ પડે છે? સમજાય છે આ વસ્તુ? સમચતુષ્ફલકીય આકાર છે ને એમાંથી આ આકારમાં ન આવે તો આનો આકાર શું થયો? ત્રિકોણીય પિરામિડ જેવો થયો. સમચતુષ્ફલકીય આકાર એટલે આ આકારને સમચતુષ્ફલકીય આકાર કહેવાય. આ વચ્ચો વચ્ચે નાઇટ્રોજન છે. આ એક ફ્લોરિન, બીજો ફ્લોરિન, હાઇડ્રોજન, સોરી, એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન, અને આ ઉપર છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આને આકારમાં ન ગણો તો આકાર કેવો થયો? ત્રિકોણીય પિરામિડ. સમજણ પડે છે? ચાલો, હવે હાઇડ્રોજનને કારણે જે આ હાઇડ્રોજન અને નાઇટ્રોજન કોની વિદ્યુત ઋણતા વધુ? નાઇટ્રોજનની. એટલે દ્વિધ્રુવીય ચાક માત્ર આ દિશામાં ખેંચાયેલી હોય. આની પરિણામી ચાક માત્ર આપણે આમ લઈ શકીએ, બરોબર છે? આ થઈ ગઈ એની પરિણામી ચાક માત્ર, એને હું કહી દઉં μ1. અને આ ચાક માત્ર છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે, એને આપણે કહી દઈએ μ2. બરોબર છે? તો બે વિરુદ્ધ દિશામાં છે કે એક દિશામાં? એક દિશામાં. તો આની કુલ દ્વિધ્રુવીય ચાક માત્ર μ = μ1 + μ2 થશે. કુલ દ્વિધ્રુવીય ચાક માત્ર આની μ1 + μ2 થશે.
ચાલો હવે આપણે લઈ લઈએ NF3. NF3 નો આકાર એવો જ થાય ને જે પહેલાનો હતો NF3. ઓકે, ચાલો અહીંયા કોની વિદ્યુત ઋણતા વધુ, ફ્લોરિનની કે નાઇટ્રોજન? ફ્લોરિનની. તો દ્વિધ્રુવીય ચાક માત્ર હાઇડ્રોજન નાઇટ્રોજન હાઇડ્રોજન બંધ હતો એ રીતે હશે, વિરુદ્ધ હશે? વિરુદ્ધ હશે. એટલે આ બાજુ દ્વિધ્રુવીય ચાક માત્ર આમ થશે, જુઓ થશે. આ બાજુ દ્વિધ્રુવીય ચાક માત્ર આમ થશે, આ બાજુ દ્વિધ્રુવીય ચાક માત્ર આમ થશે. એટલે આની પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા એ આ દિશામાં થશે અને આપણે μ1 કહી દઈએ પરિણામી. પેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની છે એ હશે ઉપરની દિશામાં, એટલે આ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીને કારણે ચાક માત્રા, આને કહી દઈએ μ2. આ બે વિરુદ્ધ છે, જુઓ પણ સરખી નથી, વિરુદ્ધ છે પણ સરખી નથી. તો આની કુલ ચાક માત્રા આ બેના ડિફરન્સ જેટલી થશે, એટલે μ ઇઝ ઇક્વલ ટુ થશે μ1 માઇનસ μ2. સમજણ પડે છે? તો આની ચાક માત્રા 0 નહીં થાય, એ ફાઇનલ છે, 0 થશે નહીં. બરોબર. તો ચાલો આ બેમાં કોની ચાક માત્રા વધુ થશે? NH3 ને NF3 કોની ચાક માત્રા વધુ થશે? હાઇડ્રોજન વાળાની. અને બંધ કયો વધુ ધ્રુવીય થશે? બંધ ધ્રુવીય આ થયો, છતાં દ્વિધ્રુવીય ચાક માત્રા આની વધુ થઈ, કારણ કે સંજોગો આની ફેવરમાં હતા. સમજણ પડે છે? અને BF3 એ NH3 જેવું હતું, પણ ત્યાં આકાર હતો ત્રિકોણીય, એટલે ચાક માત્રા 0 થઈ. આ બેમાં 0 થતી નથી. સમજણ પડે છે? હવે આપણે 4 વાળા લઈએ કે વચ્ચેનો પરમાણુ હોય ને ત્યાંથી 4 હોય. આમાં વચ્ચેના પરમાણુના આજુબાજુ 3 હતા. આમાં વચ્ચેના પરમાણુના આજુબાજુ 3 હતા, એટલે આ બધા હતા AB3 પ્રકારના. AB3 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 આ હતા AB2 પ્રકારના. AB2 આ આવે AB2 માં, આ આવે AB2 માં. બરોબર. આ હતો AB2 અને ઓલારિયા AB પ્રકારના સિંગલ બોન્ડ. એમાં તો દ્વિધ્રુવીય ચાક માત્રા મળે ને મળે. ક્યારે ન મળે? જ્યારે બે હરખા હોય, કારણ કે એમાં વિરુદ્ધ કંઈ થવાનું જ નથી, બે વચ્ચેનો જ બંધ છે. બરોબર છે? ચાલો ટેક્સ્ટ બુક ખોલો. થોડું આપણે હજી બાકી છે ટોપિક, પણ આ ભૂસીને પછી લેવાનું, એટલે પહેલાં આપણે આ ચર્ચા કરતા જઈએ. ચાલો પેજ નંબર 111 ઉપર પીટર ડીબાઈએ લખ્યું ને, પીટર ડીબાઈએ જો ફોટા સહિત આપ્યા વૈજ્ઞાનિક, એની ઉપર એ નોંધવું જરૂરી છે કે ક્રોસ તીરની દિશા પ્રણાલીગત દ્વિધ્રુવીય ચાક માત્રાની સદિશની ઉલટી દિશામાં હોય. આમ જાણું પ્રણાલીગત રહ્યું એમાં ધન આયનને મુખ્ય જવાબદાર ગણતા હતા, એટલે તીરની દિશા પ્રણાલીગત હતું એનાથી વિરુદ્ધ થઈ. રેડી? ચાલો પેલું કોષ્ટક જુઓ. અણુ AB HF ની દ્વિધ્રુવીય ચાક માત્રા સૌથી હાઈએસ્ટ જુઓ છે, પછી HCl ની એનાથી ઓછી, HBr ની એનાથી ઓછી, HI ની એનાથી ઓછી ને H2 ની 0 થઈ ગયું. ચાલો AB2 પ્રકારના જુઓ, H2O ની વધુ, H2S ની ઓછી ને CO2 0. તો ઓલા બેના આકાર વળેલા થયા. જુઓ વળેલો એટલે સીધો નથી, બેન, અને CO2 નો થયો રેખીય. દેખાય હે વળેલો ને રેખીય? ચાલો થઈ ગયું. પછી આની અંદર BF2 નથી લખ્યા, રેખીય BF2. એટલા માટે નથી લખ્યો કારણ કે અહીંયા ઉદાહરણમાં તમને BF2 આપી દીધો. જુઓ BF2 નો 0 થાય, કારણ કે એનો આકાર કેવો થાય? રેખીય. હા, કારણ કે એની પાસે જેટલા ઇલેક્ટ્રોન હતા ને એટલા બંધ બનાવવામાં ભાગ લઈ લીધો.
એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં ગેરહાજર હોય ને તો પરફેક્ટ આકાર આવે, આપણે કાલ વાત થઈ હતી. પણ એ હાજર હોય એટલે એ આગળને આકારને બગાડ નાખે, અપાકર્ષિત કરે એટલે આકાર કાં બેન્ડ થઈ જાય, રેખીયો હોવો જોઈએ બેન્ડ થઈ જાય, વળેલો થઈ જાય. બરોબર છે. જે પરફેક્ટ સમચતુષ્ફલકીય હોવો જોઈએ એમાં પોતે રહ્યો એ આકારમાં ભાગ ન લે, સંકરણમાં લે. એટલે જગ્યા એ આકારમાં ન ગણાય, આકારમાં ન ગણાય એટલે હોવો જોઈએ સમચતુષ્ફલકીય, થઈ જાય ત્રિકોણીય પિરામિડલ. ચાલો, તો BF2 અહીંયા નથી લીધો કોષ્ટકમાં, ત્યાં આપણે ઉદાહરણમાં લઈ લીધો. AB2 પ્રકારમાં NH3, NF3 અને BF3 ત્રણેય લઈ લીધા. BF3 0 થાય, NH3 ને NF3 0 ન થાય, પણ NH3માં દ્વિધ્રુવીય ચાક માત્રા વધુ થાય. જુઓ, કારણ કે આમાં પરિણામી ચાક માત્રા એક જ દિશામાં હોય છે અને આમાં પરિણામી ચાક માત્રા વિરુદ્ધ દિશામાં હોય છે. બે પરિણામી ચાક માત્રા એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે, જેને કારણે આની કુલ ચાક માત્રા ઘટે છે અને આની કુલ ચાક માત્રા વધે છે. એ જ લખાણમાં લખવાનું છે, તમારે જે દેખાય એ લખાણમાં લખવાનું છે, કંઈ નવું કંઈ લખાણમાં લખવાનું નથી. બરોબર છે. હવે બીજા 4 વાળા છે CH4, CCl4 ને CHCl3, એનું આપણે પછી જોઈએ. આટલું લખી જાઓ અને દોરી જાઓ આ જ રીતે. બરોબર છે. ચાલો, ચાલો હવે જોઈએ. મધ્યમાં એક પરમાણુ હોય અને આજુબાજુ 4 હોય એવા, તો 4 સંયોજકતા કોની છે? કાર્બનની છે ને. તો એ બધા મધ્યમાં કયો પરમાણુ હશે? કાર્બન. બરોબર છે. તો એનો આકાર પરફેક્ટ સમચતુષ્ફલકીય થાય છે. આ થયો કાર્બન વાળાનો આકાર. ખૂણો હોય 109°28'. કાલ આપણે ચર્ચા થઈ હતી ને. હવે માની લો કે 4 એ 4 હાઇડ્રોજન છે. કોની વિદ્યુત ઋણતા વધુ? કાર્બનની. એટલે આ દ્વિધ્રુવીય ચાક માત્રા આ દિશામાં ખેંચાયેલી હશે, આ દ્વિધ્રુવીય ચાક માત્રાની દિશા આ દિશામાં હશે, આ દ્વિધ્રુવીય ચાક માત્રા આ દિશામાં હશે. ફાઇનલ. બરોબર છે. અને આની હશે નીચે તરફ. આ ત્રણેયની કુલ આ દિશામાં થાય. આને μ1 કહી દઈએ તો આ પણ μ1 થાય. જુઓ, થાય, કારણ કે 109 એ 3 ખેંચે. હા, પણ આ ક્યાં પેલા એંગલે છે? ત્રિકોણીય પિરામિડલ એંગલે છે. આમ હોય તો થાય, આ ત્રીજો આમ છે, તો હવે ત્રણેય ભેગા થઈને એક જેટલું કરે. હા, બરોબર છે. તો આ બે હરખી થશે, હરખી થશે એટલે કુલ ચાક માત્રા શું થશે? 0. ચાલો આના વિરુદ્ધ ઉદાહરણ લઈ લઈએ. વિરુદ્ધ એટલે ખબર પડે. આમાં કાર્બનની વિદ્યુત ઋણતા વધુ હતી. હવે એવું ઉદાહરણ લઈ લઈએ કે જેમાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા, કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી હોય, સામે વધુ વિદ્યુત ઋણ હોય. દાખલા તરીકે કાર્બનનો ક્લોરીન સાથેનો લઈ લે. આને કહેવાય કાર્બન ટેટ્રા ક્લોરાઇડ, CCl4. કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. ચાલો, આમાં દ્વિધ્રુવીય ચાક માત્રા આપણે જોઈશું કઈ બાજુ ખેંચાયેલી હશે? ક્લોરીન તરફ. અને આમાં ઉપર ક્લોરીન તરફ હશે. એટલે આ ત્રણેયની કુલ ચાક માત્રા નીચે તરફ થશે, μ1 કહી દઈ. અને ઓલા ક્લોરીનની કુલ ચાક માત્રા કેટલી થાય? μ2. આને કારણે આવી. તો μ1 ને μ2 હરખા થાય એટલે આ શું થશે? μ1. કારણ કે ઓલો એકલો ખેંચે અને આ ત્રણ 109°28' ખેંચે, એ બે એક થાય. તો હવે આની પણ કુલ ચાક માત્રા શું થશે? 0. બરોબર. હવે આ સંયોજન જુઓ, આમાં 0 થાય કે ન થાય? ન થાય. જુઓ,
ક્લોરીન તરફ થશે દ્વિધ્રુવીય ચાક માત્રાની દિશા, નીચે તરફ થશે. તો આની ત્રણેયની કુલ થાય μ1 અને આને કહી દઈ μ2, તો કુલ ચાક માત્રા થઈ μ1 પ્લસ μ2. જુઓ થાય ને, તોય થાય. અહીંયા 3 હાઇડ્રોજન હોય તો પણ આ ઉપર નીચે છે જ નહીં, બધો આકાર સમચતુષ્ફલકીય કોઈ પણ આકાર હોય ને ગમે તે બાજુથી સમચતુષ્ફલકીય હોય. તમે પ્રિઝમ લઈ લો તો પ્રિઝમની ટોચ તમે ગમે તેને રાખી શકો, આ ખૂણો ટોચ રાખો તો ઓલી બધી એની ફલકો થઈ જાય. આ છે સમચતુષ્ફલક. સમચતુષ્ફલકમાં બધા હરખા જ હોય. સમચતુષ્ફલકીય આકાર રહ્યો ને પરફેક્ટ તમારે દર્શાવવો હોય તો આ રીતે થાય. આ છે સમચતુષ્ફલકીય આકાર. આને તમે આમ ફેરવી નાખો તો આ 3 ફલક થઈ જાય, આ ટોચ થઈ જાય. ગમે તે બાજુ તમે ફેરવો, એટલે ગમે તે રીતે તમે કરો એ ફેર ન પડે. બધી બાજુ તમે આ હાઇડ્રોજનને કદાચ અહીંયા રાખ્યો હોય તો એ દિશા તો એક જ થઈ એની, કે કોઈ એક દિશા ઉપર જતી હોય, બરોબર છે. એટલે એ ફેર પડે નહીં. તો આની કુલ ચાક માત્રા 0 થશે નહીં, એટલે આ ચુંબકીય ચાક માત્રા આની થશે. જોઈ જુઓ કોષ્ટક નીચે 3 આપ્યા તમને. ક્લોરોફોર્મ મળ્યું, ઓલું જે આપણું કોષ્ટક હતું એમાં ચોથો વિભાગ. આ લખાઈ ગયું છે ને? કોઈ પણ બંધનું સહસંયોજક લક્ષણ વધે કઈ રીતે વધે? તો નીચેની 2 બાબતો પરથી. જેમ ધન આયનનું કદ નાનું અને ઋણ આયનનું કદ મોટું, એમ સહસંયોજક લક્ષણ વધુ. આ સહેલાઈથી સમજી શકાય. ધન આયન નાનો હોય ને એટલે બાહ્યતમ કક્ષા એના કેન્દ્રની નજીક હોય. ધન આયન નાનો હોય એટલે બાહ્યતમ કક્ષા એના કેન્દ્રની નજીક હોય. એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઋણ આયન એટલો ઝડપી ખેંચી શકે નહીં. હવે ઋણ આયન મોટો હોય એટલે ઇલેક્ટ્રોન ખેંચવાની એની વૃત્તિ ઘટતી જતી હોય તો બંધની ધ્રુવીયતા ઘટે. કયું લક્ષણ વધે? સહસંયોજક લક્ષણ વધે. સહસંયોજક લક્ષણ વધે એનો અર્થ એ કે ધ્રુવીયતા ઘટે. બરોબર છે. બીજું, ધ્રુવીયતા આધાર રાખે ધન આયનના વીજભાર પર. જેમ ધન આયનના વીજભારની પ્રબળતા વધે ને, જેમ ધન આયનના ધન વીજભારની પ્રબળતા વધે એમ સહસંયોજક લક્ષણ વધે. તો સીધો હિસાબ થયો ને, કારણ કે ધન વીજભારની પ્રબળતા વધુ હોય તો શું થાય? એ ઇલેક્ટ્રોન ઝડપી ગુમાવશે નહીં, એટલે સહસંયોજક લક્ષણ વધશે. હવે અહીંયા તમને આ વસ્તુ ઉદાહરણ લઈને સમજાવે છે. ચાલો આપણે ઉદાહરણ અહીંયા લઈ લઈએ. Na+1 ઇલેક્ટ્રોન રચના શું થાય? નિયોન. નિયોન એટલે 3s2
સોરી 2s2 2p6 આ ઇલેક્ટ્રોન રચના થઈ. ચાલો એના પછી હું લઈ લઉં કેલ્શિયમ +2 3s2 3p6 થાય ઇલેક્ટ્રોન રચના. આ કોનો ધન આયન કહેવાય? આલ્કલીનો કહેવાય. આ કોનો ધન આયન કહેવાય? આલ્કલાઇનનો કહેવાય. તો આલ્કલી અને આલ્કલાઇનના ધન આયનની ઇલેક્ટ્રોન રચના છે એ નિષ્ક્રિય જેવી થાય, યાની કે NS2 NP6 પ્રકારની થાય. કેમ જરૂરી નથી? એ તો બે ઇલેક્ટ્રોન ગુમાવે. એટલે આપણે એમ નથી કહેતા કે આલ્કલાઇન ધાતુઓની નહીં, આલ્કલાઇન અને આલ્કલીના ધન આયનોની તો ઇલેક્ટ્રોન રચના આ થાય. હા ચાલો હવે અહીંયા ધ્યાન આપજો. સ્કેન્ડિયમ +3 ની ઇલેક્ટ્રોન રચના. આર્ગોન પછી શું થાય? 4s0 3d0 થાય. સ્કેન્ડિયમ કેટલામો રોલ નંબર? 21. 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. ચલો સ્કેન્ડિયમ +2 લઈ લઈએ, એ સારું સમજવામાં સારું રહેશે. કામ થાય. 2 ગુમાવે ક્યાંથી? એસમાંથી, કારણ કે એસ છેલ્લી કક્ષા છે. ચલો આમ થાય. સમજણ પડે છે આ વસ્તુ? આનો રોલ નંબર કેટલામાં હોય? 21મો. એટલે 18 પછી 3 ઇલેક્ટ્રોન હોય, 2 એસમાં અને 1 ડીમાં. 2 ગુમાવ્યા, એસમાંથી ગુમાવી દીધા. ચાલો ઝિંક +2 ઇલેક્ટ્રોન રચના આ રીતે થાય. આર્ગોન 3d10 4s0. બાહ્યતમ કક્ષામાંથી જાય, છેલ્લી કક્ષામાં જ જાય. તો 4sની એનર્જી ઓછી છે, પણ 4s આવે 3d પછી. હવે એનર્જી ઓછી શા માટે થઈ? સ્કિનિંગ અસરને કારણે. તો જ્યારે ઇલેક્ટ્રોન ભરાઈ જાય ડીમાં તો હવે એસની તાકાત ઘટી ગઈ, એટલે એસ પહેલાં જાય, કારણ કે ડીએ સ્કિનિંગ અસર એસ ઉપર કરી. આ વસ્તુ તમને શા માટે અહીંયા વહેલા ગુમાવી? સંક્રાંતિ ધાતુ તત્વોનો આખો વિભાગ આવશે સેમેસ્ટર 2માં, લગભગ નથી 3માં આવશે, સેમેસ્ટર 3માં ડી વિભાગના તત્વો. તેનું કારણ આવશે કે મેળવવાનું કારણ તો તમને, ભરાવાનું કારણ તો તમને સમજાઈ ગયું કે 4sમાં ભરાય. હવે દૂર 4sમાં પહેલાં ભરાય, 3d પછી ભરાય. તો દૂર થવાના થાય ત્યારે 3d પહેલાં શા માટે 4sમાંથી થાય એનું કારણ ત્યાં આવશે. પણ અત્યારે તમે યાદ રાખો 4sમાંથી થાય છે. ચાલો મેં તમને કીધું પણ એ હું એટલું પરફેક્ટ તમને સમજાય નહીં. હું કારણ એ જ છે જે મેં કીધું તમને, કારણ કે ડીના ઇલેક્ટ્રોન એસ ઉપર સ્કિનિંગ અસર કરે, એટલે કેન્દ્રનું એસ પર લાગતું આકર્ષણ ઘટી જાય. ડી ભરાઈ જાય એટલે ડીના ઇલેક્ટ્રોન એસ ઉપર સ્કિનિંગ અસર કરે, એટલે એસ ઉપર કેન્દ્રનું લાગતું આકર્ષણ ઘટી જાય, એટલે એસ ઓટોમેટિક દૂર પહેલાં થાય. ચાલો આ રચના રહી. આ કોની વાત છે? સંક્રાંતિ ધાતુની વાત છે ને, બરોબર છે. ચાલો સંક્રાંતિ ધાતુના ધન આયનો, આવું થયું ને? આ સમજાય છે? આ કોના ધન આયનો થયા? સંક્રાંતિ ધાતુના ધન આયનો. એની ઇલેક્ટ્રોન રચના શું હોય? તો આમ હોય NS0 ND 1 થી 10, સોરી N-1D 1 થી 10 આમ હોય. કારણ કે એસમાં n હોય તો ડીમાં n કરતાં 1 ઓછો હોય. એસમાં 4 હોય તો ડીમાં 4 ન હોય, 3 હોય. એસમાં 5 હોય તો ડીમાં 4 હોય. તો એસ કરતાં ડીમાં 1 ઓછો હોય. કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 થી 10. ચલો આ બેમાંથી કોનું કદ મોટું? આનું કદ મોટું કે આનું કદ મોટું? સંક્રાંતિનું. આલ્કલીનું કદ મોટું કે સંક્રાંતિનું કદ મોટું? સંક્રાંતિનું. ચાલો આ ધન આયનનું કદ મોટું,
કદની આપણે કમ્પેરિઝન કરી તો કદ આનું કદ નાનું થાય, આની સાપેક્ષે આનું કદ મોટું થાય. જેમ કદ નાનું એમ કયું લક્ષણ વધુ? કયું લક્ષણ વધુ? સહસંયોજક ધનાયનનું કદ નાનું અને ઋણાયનનું કદ મોટું હોય તો કયું લક્ષણ વધુ થાય? સહસંયોજક બંધનું લક્ષણ વધે. તો ચાલો ધ્રુવીય લક્ષણ કોણ વધુ દેખાડશે? સહસંયોજક નહીં, ધ્રુવીય કોણ વધુ દેખાડશે? સંક્રાંતિ. તો સંક્રાંતિના ધન આયનો આલ્કલી અને આલ્કલાઇન કરતા ધ્રુવીયતાનું લક્ષણ વધુ દર્શાવે છે. ધ્રુવીયતાનું લક્ષણ આ ઓછું દર્શાવે અને આ ધ્રુવીયતાનું લક્ષણ કેવું દર્શાવે? વધુ. અથવા તો બીજા શબ્દોમાં કહું તો અહીંયા ધ્રુવીયતા વધુ હોય. બરોબર છે. હવે તમને આખા સેક્શનનું ફાઇનલ તારણ આપે છે. ફાઇનલ તારણ કે કોઈ પણ બંધની ધ્રુવીયતા શેના પર આધાર રાખે? તો ફાઇનલ તારણ આપે છે ને ત્યારે જૂનું વિજ્ઞાન લે છે. ફરી પાછું એ લોકો એમ કહે છે કે ધ્રુવીયતા માટે જવાબદાર ધન આયન. ધન આયન જ ઋણ આયનને ધ્રુવીય બનાવે. એ એટલા માટે કહે છે કે ઇલેક્ટ્રોન મેળવે ક્યારે? પહેલો આ ગુમાવે તો ને. તો પહેલી ક્રિયા કઈ થઈ? મેળવવાની, ગુમાવવાની? ગુમાવવાની. સમજણ પડે છે? એટલે ધ્રુવીયતા માટે જવાબદાર ગણે છે ધન આયનને. તો ધ્રુવીયતા કરનાર છે ધન આયન, ધ્રુવીયતા અનુભવનાર છે ઋણ આયન. હા, સમજણ પડે છે? તો ધ્રુવીયતા કરનાર એટલે ધ્રુવીભવન કરતા. તો ધ્રુવીયતા 3 બાબતો પર આધાર રાખે. બાબત નંબર 1, ધન આયનની ધ્રુવીભવન શક્તિ. ધન આયનની ધ્રુવીભવન શક્તિ. બીજી બાબત પર આધાર રાખે ઋણ આયનની ધ્રુવીભવન અનુભવવાની ક્ષમતા. ઓલો આપવા તૈયાર છે પણ આ કેટલા પોતે જાળવી શકે છે. એટલે ધન આયનની ધ્રુવીભવનીયતા, આનો અર્થ થાય એની ધ્રુવીભવન અનુભવવાની કેપેસિટી. હા, બરોબર છે. સમજણ પડે છે? અને ત્રીજું આઈ નડે. આ રહ્યું ને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહ્યા એ ધ્રુવીયતાને ડિસ્ટર્બ કરી નાખે. હા, એટલે ધ્રુવીભવન પર અસર કરતા પરિબળો. એ અન્ય પરિબળોમાં આવે. બરોબર છે? ત્યાં એના માટે અસંતુલિત કે એવો કંઈક શબ્દ વાપરો છે કે અસંતુલિત કરે છે. તો એ કોની વાત કરી? આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની. બરોબર છે? જો ટેક્સ્ટ બુકમાં ચાલો ધન આયન પોતાની તરફ ઇલેક્ટ્રોન ભારને ખેંચીને ઋણ આયનને ધ્રુવીભૂત કરે છે. મળ્યું? પેજ નંબર 108 ઉપર. એમાં કયું છે? 112 ઉપર. ચાલો, ધન આયન પોતાની તરફ ઇલેક્ટ્રોન ભારને ખેંચીને ઋણ આયનને ધ્રુવીભૂત કરે. એટલે કરતા કોણ થયો? ધન આયન. આના લીધે બંને વચ્ચે ઇલેક્ટ્રોન ભાર વધે છે. સહસંયોજક બંધમાં 2 કેન્દ્રો વચ્ચે ધન ભારતા સર્જાય. તો ધન આયનની ધ્રુવીભવન શક્તિ, ઋણ આયનની ધ્રુવીભવનીયતા અને વિકૃતિની માત્રા. વિકૃતિની માત્રાના પરિબળો એટલે કે ધ્રુવીભવનના પરિબળો.
આ ત્રણ વસ્તુ પર આયોનિક બંધ બનશે કે સહસંયોજક બંધ બનશે એ નક્કી થાય છે. બરોબર છે. હવે ઉપર લખ્યું ધન આયનનું નાનું કદ અને ઋણાયનનું મોટું કદ હોય તો આયનીય બંધમાં વધુ સહસંયોજક લાક્ષણિકતા, એટલે સહસંયોજક બંધનું લક્ષણ વધે. જુઓ, જેમ ધન આયન પર વીજભાર વધુ એમ આયનીય બંધની સહસંયોજક લાક્ષણિકતા વધુ, ધન આયનની વીજભારની પ્રબળતા વધુ એમ સહસંયોજક લાક્ષણિકતા વધુ. થઈ ગયું? બરોબર છે. ચાલો આપણે આવતીકાલે જોઈશું સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ. આજે શું લખવાનું છે? લેટાઈસ એન્થાલ્પી, બંધ લંબાઈ, બંધ કોણ અને બંધ એન્થાલ્પી. બપોર પછી ના લેક્ચર નથી લેવાનું. બરોબર ચાલે છે. ગણતરી પ્રમાણે સહેલાઈથી પૂરું થશે.